આણંદના ઉમરેઠમાં પાલિકાના ચેકિંગ દરમિયાન હોબાળો થયો છે। પાલિકાની ટીમ દ્વારા ચેકિંગ અંગે દુકાનમાં ચેકિંગ કરતા હોબાળો 1 મહિનામાં 4 વખત ચેકિંગ કરી પરેશાન કરાયા હોવાનો પણ આરોપ છે। વેપારીઓ અને પાલિકાની ટીમ વચ્ચે શાબ્દિક ટપાટપી થઈ। વેપારીઓ એકત્રિત થતાં જ પાલિકાની ટીમે પોલીસ બોલાવી છે। પાલિકાની ટીમ ગાંધી શેરીમાં અચાનક ઘૂસી જતા જ વેપારીઓ અકળાયા હતા। વેપારીઓ અને પાલિકાની ટીમ વચ્ચે આ શાબ્દિક ટપાટપી થઈ છે। અમારી નગરપાલિકા દ્વારા એક એવી સમસ્યાઓ થઈ રહી છે કે દર અઠવાડિયે 15 દિવસે એમના દ્વારા સભ્યોને મોકલી અને સવારમાં અમારી દુકાનમાં ચંપલ પહેરીને ઘૂસી જઈ અમારો માલ વેફરી નાખવાનો, જે તે કોથળીઓ લઈ જઈ દંડ કર્યા વગર અમને હેરાનગતિ કરે છે અને અમારા કસ્ટમરોને પજવે છે। જે માટે અમારે નગરપાલિકાને નિવેદન કરવું છે કે આ રીતના જે સમસ્યા થઈ રહી છે પ્લાસ્ટિકની, એનો ઉકેલ લાવો અને અમારા વેપારી એસોસિએશન દ્વારા અમે તમને મૌખિક એટલી રજૂઆત કરી છે સાહેબ કે મેડમ કે અમારે આ સમસ્યામાંથી ઉકેલ લાવો, અધરવાઇઝ અમે આ માટે ગાંધી ચિંધ્યા માર્ગે બેસી અને તમારી સામે બેસીશું। નગરપાલિકાઓથી પ્લાસ્ટિકના જે નમૂના લેવા છે, પ્લાસ્ટિક કોથળીઓ લઈ જાય છે, કેમ કે પ્લાસ્ટિકની કોથળીઓ વાપરવી હવે બીજો કોઈ સાહેબ વિકલ્પ નથી અને દર અઠવાડિયે વહેલી સવારમાં આવી જાય છે અને દુકાનમાં પૂછ્યા વગર પહેરી જાય છે ચંપલ બંપલ પહેરીને। ખૂબ હેરાનગતિ છે। નગરપાલિકા દ્વારા અમારા નાના વેપારી એસોસિએશનના દરેક સભ્યોને હેરાનગતિ કરવામાં આવી રહેલ છે। દર 15 દિવસે વેપારી અધિકારીઓ દ્વારા ચેકિંગ કરીને વેપારીને કડક હેરાનગતિ કરવામાં આવી રહી છે, જેની અમો દ્વારા નગરપાલિકા ચીફ ઓફિસરને આજ રોજ આવેદનપત્ર આપવામાં આવેલ છે। અમારી જે સમસ્યા છે એનો પ્રશ્નનો નિરાકરણ તાત્કાલિક ધોરણે કરવામાં આવે એવી અમારી વેપારી એસોસિએશનની નમ્ર રજૂઆત